ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બીએસસી સેમેસ્ટર 5 પેપર 505 યુનિટ નંબર 1 મરીન કેમિકલ. ટુડે we will start our next product સોડિયમ સિલિકેટ. બરાબર, તો આપણે અગાઉ જે છે મરીન કેમિકલની અંદર ઘણી બધી પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એમાંથી ઘણી જે છે એ ડાયરેક્ટ રિલેટેડ છે મરીન કેમિકલને. હવે જે છે આપણે સોડિયમ સોલ્ટ રિલેટેડ જેટલી પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરશું. એમાંની એક પ્રોડક્ટ છે સોડિયમ સલ્ફેટ, જે આપણે અગાઉ કમ્પ્લીટ કરી ચૂક્યા. અને હવે જે પ્રોડક્ટ જે છે આજની ધેટ ઇઝ સોડિયમ સિલિકેટ. સોડિયમ સિલિકેટનું પ્રોડક્શન જે છે એટલે ડાયરેક્ટલી રિલેટેડ નથી મરીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને, બટ ઇટ ઇઝ obtained from સોડિયમ કાર્બોનેટ એન્ડ સિલિકા. બરાબર, તો આપણે એને ઇનડાયરેક્ટ કેમિકલ પ્રોસેસ કહી શકીએ મરીન કેમિકલની. તો કેમિકલ રિએક્શન એની આપણે જોઈએ તો સોડા એશ Na2CO3 react with silica, soda ash, sodium carbonate. When react with silica to give sodium silicate. બરાબર, Na2SiO3, it is also known as water glass. Na2CO3 plus SiO2 gives Na2SiO3 plus CO2. બરાબર, તો એને આપણે મેટાસિલિકેટ પણ કહી શકીએ છીએ. સોડિયમ મેટાસિલિકેટ ઓર વોટર ગ્લાસ પણ કહેવામાં આવે છે. ગ્લાસના પ્રોડક્શનમાં આનો રોલ જે છે એ મહત્વનો હોય છે. અને બીજી ઘણી બધી પ્રોડક્ટની અંદર એઝ એ ઇન્ગ્રેડિયન્ટ તરીકે સોડિયમ સિલિકેટ જે છે વપરાય છે. એડહેસિવ તરીકે વપરાય છે સોડિયમ સિલિકેટ. બરાબર, ડાઇંગની અંદર એડજસ્ટિવ મટીરિયલ તરીકે ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર સોડિયમ સિલિકેટ વપરાય છે. બરાબર, ઘણી બધી મેથડ જે છે એની અંદર સોડિયમ સિલિકેટ જે છે ઇટ ઇઝ વેરી યુઝફુલ કેમિકલ. તો આના ઘણા બધા જે રેન્જ જે છે સોડિયમ સિલિકેટની એ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી છે અને દેખાડી છે. બરાબર, તો પહેલી જે છે સોડિયમ ટેટ્રાસિલિકેટ વોટર ગ્લાસ Na2SiO4O9, સોડિયમ મેટાસિલિકેટ Na2SiO3, સોડિયમ સેસ્ક્યુસિલિકેટ Na2HSiO4 સોડિયમ ઓર્થોસિલિકેટ Na4SiO4. તો આ જે બધા એના ફોર્મ જે છે એ આપણને મળી રીતે અલગ અલગ એની મેથોડોલોજીથી અલગ અલગ ફોર્મ જે છે એ ડિરાઈવ થતા હોય છે. તેમાં મેઇન જે છે પ્રપોર્શન જે છે એ સોડા એશ અને SiO2 જે સિલિકા જે છે એનો રેશિયો તમે કઈ રીતે નક્કી કરો છો, બરોબર, અને મેથડ ઓફ પ્રોડક્શન કઈ રીતે કરો છો, એ રીતે આ બધા ફોર્મ જે છે એ આપણે એની પ્રોપર્ટીઝ પણ ફેર પડી જાય અને અલગ અલગ ફોર્મ જે છે એ આપણે ડિરાઈવ કરી શકીએ અલગ અલગ પ્રોપોર્શનની રીતે. આનો મોલ્ડ રેશિયો ચેન્જ કરો, SiO2 નો મોલ્ડ રેશિયો ચેન્જ કરો તો અલગ પ્રોડક્ટ બને, સોડા એશ નો મોલ્ડ રેશિયો ચેન્જ કરો તો અલગ પ્રોડક્ટ બને. બધાની પ્રોપર્ટીઝ જે છે એમાં થોડો ઘણો ફેરફાર થાય, એની મોલેક્યુલર વેઇટની અંદર ફેરફાર થાય, મેલ્ટિંગ પોઈન્ટની અંદર ફેરફાર થાય. બરાબર, પણ આપણે આજે જે પ્રોડક્શન જોવાના છીએ એ છે સોડિયમ મેટાસિલિકેટ. બરાબર, સોડિયમ મેટાસિલિકેટ, સોડિયમ ટેટ્રાટ્રાઇસિલિકેટ, બરાબર, સોડિયમ મેટાસિલિકેટ, સોડિયમ સેસ્ક્યુસિલિકેટ એન્ડ સોડિયમ ઓર્થોસિલિકેટ. બરાબર, તો આ બધા એના અલગ અલગ ફોર્મ છે જે આપણે આની અંદર જોશું. તો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન લખ્યું છે a variety of compound ranging in chemical composition is produced by the fusion of silica and sodium carbonate. Fusion of silica and sodium carbonate. બરાબર, by properly proportion the reactant. By properly proportion or by reactant, the ratio of the constituent part may be varied from obtain a number of desired property. બરાબર, તો આજે આપણે સેન્ટેન્સ લખ્યું તેની અંદર આપણે જોઈ શકીએ છીએ તેમ આની એક તો આનું ફ્યુઝન આપણે કરાવશું હાયર ટેમ્પરેચરે. બરાબર, સોડા એશ અને સિલિકાનું,
હાયર ટેમ્પરેચરે ફ્યુઝન કરાવશું ત્યારે એની પ્રોપોર્શન રેશિયો જે છે એ મેન્ટેન કરવામાં આવે તો ડિઝાયર પ્રોપર્ટી જે છે એ આપણે અંદર બનાવી શકીએ તો એની રેન્જ જે છે એ અહીંયા આપણે રિપ્રેઝન્ટ કરી છે તો આટલી રીતે આટલા પ્રકારના સોડિયમ સિલિકેટ જે છે એ માર્કેટની અંદર અવેલેબલ છે બરાબર તો એની અંદર મેઇન જે છે પ્રોપોર્શન શું છે આ બેના રેશિયાની આ બંનેનો રેશિયો અને તમારું જે પ્રોપર કન્ડિશન જે છે મેથોડોલોજી એની ઉપર આધાર રાખે તો એ સેન્ટેન્સ જે છે અહીંયા લખ્યું છે બરાબર તો એની પ્રોસેસ ઉપર જઈએ આપણે સોડિયમ સિલિકેટની પ્રોસેસ ફર્સ્ટ ઓફ ઓલ વી કેન ટેક રીજનરેટિવ ફર્નેસ બરાબર તો આની અંદર આપણે જોઈએ સોડિયમ કાર્બોનેટ અને સિલિકાનું રિએક્શન થાય છે અને સોડિયમ સિલિકેટ બને છે અને CO2 જે છે ઇવોલ્વ થાય છે બરાબર તો આની અંદર શું થાય છે જે રીજનરેટિવ ફર્નેસ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે રીજનરેટિવ ફર્નેસ જે છે એની ડેફિનેશન આપણે જોઈએ તો regenerative furnace a special type of furnace in which gas is taken as a fuel and supporting combustion as a air બરોબર તો આની અંદર તમારો જે ફ્યુલ હશે that is gas બરોબર ગેસ જે છે act as a fuel gas is act as a fuel and supporting combustion material is air supporting combustion material act as a air so in regenerative furnace we can take 2200 to 2600 degree Fahrenheit temperature in middle part of the regenerative furnace. First of all, take this temperature and then we can add some ratio of soda ash and sand in the regenerative furnace. That is the block diagram. Regenerative furnace જે છે એની મિકેનિઝમ આપણે જોઈએ તો એની અંદર રીજનરેટિવ ફર્નેસ ની અંદર ગેસ જે છે એક્ટ એઝ એ ફ્યુલ તરીકે લઈએ અને એર જે છે એ કમ્બ્યુઝન મટીરીયલ તરીકે સિલેક્ટ કરવામાં આવે છે હવે રીજનરેટિવ ફર્નેસ ની અંદર 2200 થી 2600 ડિગ્રી ફેરનહીટ ટેમ્પરેચર જે છે એ પ્રીવિયસલી હીટેડ કરવામાં આવે ફર્નેસ ને ત્યારબાદ એની અંદર આપણા પ્રોપોર્શન ની અંદર મોલ રેશિયો પ્રમાણે સેન્ડ અને સોડા એશ જે છે એ એડ કરવામાં આવે બરાબર after some time we can get melt form of the sodium silicate હવે રીજનરેટિવ ફર્નેસ ની અંદર તમારું સોડિયમ સિલિકેટ જે છે આ રેશિયો ની અંદર એડ કરશો એટલે બની જશે but after completion of the reaction our material is sinked to 10% બરાબર આપણું મટીરીયલ છે થોડું સિન્કેજ થશે 10% જેટલું because of why this material is sinkage because of evolving of CO2 during the reaction બરાબર આપણું રિએક્શન જ્યારે થતું હશે ત્યારે CO2 જે છે ઇવોલ્વ થતો હશે એટલે તમારું જે માસ બેલેન્સ તમે કરો આનું માસ બેલેન્સ કરો બરાબર તો માસ બેલેન્સ ની અંદર શું હોય તો કે અહીંયા તમે આ મટીરીયલ જે છે એ વોટએવર લીધું આ મટીરીયલ વોટએવર લીધું ટોટલ જે વેઇટ આવ્યું આ વેઇટ જે આવ્યું એ આફ્ટર રિએક્શન આ વેઇટ જે છે એ લોસ આવશે બરાબર પ્રોડક્ટ ની અંદર લોસ આવશે તો એ લોસ શેને લીધે આવ્યો ધેટ ઇઝ CO2 કારણ કે આના મોલ રેશિયો પ્રમાણે જેટલું CO2 ઇવોલ્વ થવાનું હશે તે થઈ જશે બરાબર કારણ કે આનું તમે વેઇટ ગણો મોલ રેશિયો પ્રમાણે તો એટલું વજન જે છે આની અંદર ઓછું આવશે બરાબર કારણ કે CO2 જે છે એ ડ્યુરિંગ રિએક્શન ઇવોલ્વ થઈ જશે એટલે મટીરીયલ થોડું શ્રિંકેજ થશે એને શ્રિંકેજિંગ પ્રોસેસ કહેવાય બરાબર માસ બેલેન્સ ઉપરથી આપણે ખ્યાલ આવે માસ બેલેન્સ ગણતા તો તમને લોકોને આવડતું હશે આનો મોલેક્યુલર વેઇટ આનું મોલેક્યુલર વેઇટ આનું મોલેક્યુલર વેઇટ અને આનું મોલેક્યુલર વેઇટ બરાબર પછી તમે આ જેટલું વજન લીધું છે એ આનું વજન અને આનું વજન હવે આના મોલેક્યુલર વેઇટ પ્રમાણે આ પ્રોડક્ટ કેટલી મળવી જોઈએ તો આનું વજન આપણે એટલું લીધું છે તો આ કેટલી તો સોડા એશના મોલેક્યુલર વેઇટ પ્રમાણે CO2 નો મોલેક્યુલર વેઇટ જે છે તો આનું વજન એટલું છે તો CO2 કેટલો નીકળશે કેટલા ગ્રામ નીકળશે એ આપણે ખ્યાલ આવી જાય ને ત્રિરાશિ મૂકી એટલે તો એ ત્રિરાશિ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આટલા ગ્રામ જે છે એ લોસ આવ્યો કોનો તો કે CO2 નો એટલે પ્રોડક્ટ જ્યારે તમારી કમ્પ્લીટ થશે ત્યારે CO2 ઇવોલ્વ થશે એટલે પ્રોડક્ટ ની અંદર લોસ આવશે એને શ્રિંકેજિંગ પ્રોસેસ કહેવામાં આવે છે બરાબર
તો સોડા અને એસેન્ટ જે છે રીજનરેટિવ ફર્નેસ ની અંદર 2200 થી 2600 ડિગ્રી ફેરનહીટે વોર્મ અપ ગરમ થશે, મેલ્ટ થશે. Product is melted after completion of reaction. Then this semi-transparent material is obtained after completion of the reaction. This semi-transparent material is sprayed as a stream into chilled conveyor. To form this melted form is converted into semi-transparent solid. બરાબર? એ chilled conveyor જે છે એ આ રીતે રોટેટ થતું હશે. આ રીતે રોટેટ થતું હશે chilled conveyor. બરાબર? એની અંદર પ્લેટ હશે, એની અંદર chilled condition ની અંદર હશે, અથવા કોઈ સ્ટીલ મોલ્ડ ની અંદર પણ તમારું મટીરીયલ જે છે એ ચાર્જ કરી દેવામાં આવે. આ જે છે એ મેલ્ટ ફોર્મ હશે, અહીંયા મેલ્ટ ફોર્મ હશે, મેલ્ટ અહીંયા સોલિડ થઈ જશે. બરાબર? કારણ કે હાયર ડિગ્રી વાળું ટેમ્પરેચર જે છે એને તમે ડાયરેક્ટલી ચિલ્ડ કન્વેયર ઉપર સ્પ્રેડ કરો એટલે મટીરીયલ જે છે એ મેલ્ટેડ ફોર્મ માંથી સેમી ટ્રાન્સપરન્ટ સોલિડ ફોર્મ ની અંદર કન્વર્ટ થશે on chilling conveyor ઉપર. So after spread this stream on chilled conveyor, some solid transparent material is obtained of sodium silicate. Then this solid material is grind into grinder. We can take sodium silicate water glass. બરાબર? or otherwise to clarify this solution અને ક્લેરિફિકેશન કરવું હોય સોડિયમ સિલિકેટ ને, so this solid is charged into rotary dissolver. Rotary dissolver ની અંદર મટીરીયલ જે છે એ ચાર્જ કરી દેવામાં આવશે, in which material is again melted with the help of superheated steam. Material is again heated or again melted with the help of superheated steam at 3 kg steam. સુપરહીટેડ સ્ટીમ કહેવામાં આવે એને. બરાબર? 3 kg કે 4 kg પ્રેશર જ્યારે તમે એપ્લાઈડ કરો વેસલ ની અંદર ત્યારે તમારું સુપરહીટેડ સ્ટીમ જે છે એ એકદમ પ્રેસિંગ થતું હોય. એ કન્ડિશન ની અંદર વિથ ધ હેલ્પ ઓફ સ્ટીમ our solid sodium silicate material dissolve in rotary dissolver. Then this material is charged into settling tank, in which we can get at desired density. બરાબર? in settling tank. તો એની અંદર શું થશે, તમારું જે મેલ્ટેડ ફોર્મ જે છે એને આપણે પ્યોરિફાઈડ કરવું છે, તો એને સુપર હીટેડ સ્ટીમ થી આપણે એને મેલ્ટ કર્યું અને એને આપણે સેટલિંગ ટેન્ક ની અંદર લીધું. સેટલિંગ ટેન્ક ની અંદર જે આપણે રિક્વાયરમેન્ટ છે ડિઝાયર્ડ ડેન્સિટી આપણે જે ઓબ્ટેન કરવી છે, જે ડેન્સિટી નું મટીરીયલ આપણે બહાર કાઢવું છે, એ શેમાં થશે? સેટલિંગ ટેન્ક ની અંદર. ધેન after removal of some impurity and we can get our desired density, this material is charged into solidification chamber. Then again this melted material is solidified and we can get sodium silicate as a powder form. બરાબર? और સોડિયમ લિક્વિડ ફોર્મ ની અંદર એને ટેકઅપ કરી લઈએ તો સોડિયમ સિલિકેટ વોટર ગ્લાસ જે છે એ આપણને મળી જાય. અહીંયા સોલિડિફિકેશન કરશું, અહીંયા સેમી સોલિડ ના ફોર્મ ની અંદર સોડિયમ સિલિકેટ મળી જશે. તો આ જે છે એકદમ સિમ્પલ અને નાની મેથડ છે સોડિયમ સિલિકેટ ની જે આપણે કમ્પ્લીટ કરી. હવે એના 1 by 1 ફોર્મ જે છે 1 by 1 સ્ટેપ જે છે મેથડ ના એ આપણે અહીંયા લખતા જઈએ અને તમે લોકો પણ સાથે લખતા જજો અને તમને ઈઝીલી યાદ આવશે. બરોબર? પહેલા આ જે છે એ વસ્તુ તમે દોરી લ્યો, પછી આપણે આગળ વધીએ. એની પ્રોસેસના સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે જોતા જઈએ. The sand and sodium carbonate in selected proportion are charged batch-wise into a regenerative furnace resembling that used for the manufacturing of glass. Right? Fuel gas and air are mixed
preheated and burned to maintain oven temperature of 2002 degree to 2200 to 2600 degree Fahrenheit in the hot zone. જે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યું હતું 2200 થી 2600 ડિગ્રી ફેરનહીટ જે છે કોનાથી આપણે કરશું ગેસ અને એર થી. ગેસ એક્ટ એઝ એ ફ્યુલ, એર એઝ એ કમ્બ્યુઝન મટીરીયલ. કમ્બ્યુઝન માટે એર જે છે એ પ્રોવાઈડ કરશું. તો પ્રીવિયસલી આ ચાર્જ કર્યા પહેલા આપણું ટેમ્પરેચર જે છે 2200 થી 2600 ડિગ્રી ફેરનહીટ મેન્ટેન કરશું. The melted material gradually flow through the furnace evolving CO2. બરોબર? સેન્ડ અને સિલિકા અને કાર્બોનેટ જે છે એડ કરીને ટેમ્પરેચર મેન્ટેન કર્યું એટલે મટીરીયલ જે છે એ મેલ્ટ થઈ જશે. આ હાયર ટેમ્પરેચરે મટીરીયલ જે છે એ મેલ્ટ થશે અને CO2 જે છે ડ્યુરિંગ રિએક્શન ઇવોલ્વ થશે. There is a normal shrinkage approx 10% in the weight of the charge. બરાબર? માની લો 100 ગ્રામનો ચાર્જ આપણે લીધો હોય, બરોબર, એપ્રોક્સિમેટ ટેન્ટિવલી 100 ગ્રામ ચાર્જ આપણે લીધો હોય તો આફ્ટર એન્ડ ઓફ ધ રિએક્શન એ જે છે એ 95 ગ્રામ આપણો માસનું વેઇટ આવે. બરાબર? તો માસ બેલેન્સ આપણે કરો તો આપણને રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ ટુ રાઈટ સાઈડ જતા આપણે જે માસ બેલેન્સની અંદર લોસ આવે તો એ શેનું આવ્યું? બરાબર? તમે જેટલું ઇનપુટ કરો એટલું આઉટપુટ નીકળવું જોઈએ. બરાબર? જો નો નીકળે તો શું હોય તો કે એ જે છે એ ગેસિયસ ફોર્મની અંદર બહાર નીકળી ગયું હોય એટલે માસ જે છે એ થોડું ઓછું આવે આફ્ટર એન્ડ ઓફ ધ રિએક્શન. અથવા અધરવાઇઝ જો ચાર્જ જે તમારો શરૂ તમે કર્યો છે એ ઇનપુટ રો મટીરીયલ A B C D જે છે એ આપણે 100 ગ્રામ નાખ્યું છે તો આફ્ટર એન્ડ ઓફ ધ રિએક્શન જે મળે આપણને ગિવ્સ કરીને EFGHI જે પ્રોડક્ટ મળે એનું વજન ટોટલ વજન જે 100 ગ્રામ જ થશે. બરાબર? પણ આ કેસની અંદર જે છે એ શ્રિંકેજ પ્રોસેસ થાય છે ડ્યુ ટુ CO2. The fused melt is drawn from the furnace continuously or periodically as a thin stream. અહીંયા જે છે એ thin streamના ફોર્મની અંદર મટીરીયલ મળશે. બરાબર? એઝ એ thin પતલી સ્ટ્રીમના ફોર્મમાં. This is solidified by passing on to a moving chilled conveyor. આજે આપણે અહીંયા દેખાયું હતું moving chilled conveyor in which the melt cool to a semi transparent solid. If the hot melt is sprayed with a stream of cold water, it is shattered into fragment. હવે અહીંયા શું કન્ડિશન થશે? એક તો તમારું મટીરીયલ જે છે હોટ એકદમ મેલ્ટેડ કન્ડિશનમાં હશે. એને ચીડ કન્વેયર ઉપર જ્યારે સ્પ્રેડ કરશું આપણે પતલી સ્ટ્રીમના ફોર્મની અંદર એટલે એ શેટર્ડ થશે. બરાબર? એકદમ સ્પ્રેડ થશે, શેટર્ડ થશે અને ફ્રેગમેન્ટ થશે એટલે ભાંગી જશે. બરાબર? ક્રેકિંગ થઈ જશે, એની અંદર ભંગાણ જે છે એ થશે, મટીરીયલ જે છે એ સ્લાઇસના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. પતલી સ્ટ્રીમ આપણને નહીં મળે પણ મટીરીયલ જે છે એ ભાંગી જાય, તૂટી જાય એકદમ. ડાયરેક્ટલી એને કન્વર્ટ કરો, તમે સોલિડિફાઈડ કરો ડાયરેક્ટલી હોટ કન્ડિશનમાંથી ચીલ્ડ કન્ડિશનની અંદર, કાં તો મટીરીયલના લમ્સ બની જાય, ગઠ્ઠા થઈ જાય. પણ આની અંદર સ્પેશિયલ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ હોય આવડું આ, એની અંદર જે મટીરીયલ મેલ્ટ કન્ડિશનની અંદર બહાર કાઢવા માટેની જે પ્રોસેસ જે છે એની અંદર સ્પ્લિટ હોય નાની અમથી,
એ સ્પ્લિટમાંથી તમારું મટીરિયલ જે છે એ બાય પ્રેશર બહાર નીકળતું હોય, બરાબર. એટલે પતલી ફિલ્મ જ તે બહાર આવે. પણ આની અંદર શું થશે કે મટીરિયલ જે એકદમ ડાયરેક્ટલી ચીલ્ડ કરો છો તો ઘણીવાર મટીરિયલ જે છે એ ભાંગી પણ જાય, એટલે ફ્રેગમેન્ટ થઈ જાય. The fragment are either charged into a grinder or and screening equipment to yield sodium silicate or are passed into a rotary dissolver. બરોબર. તમારું જે ફ્રેગમેન્ટ મટીરિયલ જે છે એને કાં તો ગ્રાઇન્ડિંગ કરીને તમે સોડિયમ સિલિકેટના ફોર્મની અંદર પેક કરી શકો, સોલિડિફાઈડ થઈ ગયું હોય એટલે, અને અથવા એને પ્યોરિફાઈડ કરવા માટે એને પ્યોરિફાઈડ અથવા જે આપણે અહીંયા આ સાઈડ લખ્યા હતા અલગ અલગ રેન્જ જે છે એની એ અલગ અલગ રેન્જ પ્રમાણે લાવવા માટે, એની અલગ અલગ એસપીજીઆર મેળવવા માટે, સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ મેળવવા માટે, અલગ અલગ ફોર્મ પ્રોડ્યુસ કરવા માટે એને રોટરી ડિઝોલ્વરની અંદર નાખવું પડે, અથવા તો પ્યોરિફિકેશન પ્રોસેસ માટે રોટરી ડિઝોલ્વરની અંદર આપણે એડ કરવું પડે, બરાબર. The solid material is dissolved by a superheated steam in rotary dissolver tank. In rotary dissolver, રોટરી ડિઝોલ્વર ની અંદર લાઈવ સ્ટીમ જે છે એ આ ફ્રેગમેન્ટ મટીરિયલ ની અંદર ચાર્જ કરવામાં આવશે, સુપર હીટેડ સ્ટીમ જે છે એ પાસ કરવામાં આવશે. એટલે શું થશે, તમારું મટીરિયલ જે છે એ ડિઝોલ્વ થઈ જશે આની અંદર, બરાબર. The resulting solution is clarified by settling in a tank and is adjusted to the desired SPGR. હવે રોટરી ડિઝોલ્વર ની અંદર તમારું સોડિયમ સિલિકેટ જે છે ડિઝોલ્વ થઈ ગયું, એને સેટલિંગ ટેન્ક ની અંદર લેવામાં આવે. એક્ચ્યુઅલી સેટલિંગ ટેન્ક જે છે એની ફિગર જે છે એનું ડ્રોઈંગ જે છે આ રીતનું હોય, બરોબર. નીચેનો ભાગ જે છે આ રીતનો હોય. તો એની અંદર વોટર કે બીજું કોઈ સોલ્વન્ટ એડ કરીને એની એસપીજીઆર ની અંદર ફેરફાર કરી શકાય, બરાબર. અને બોટમ પાર્ટ જે છે એની અંદરથી તમારું જે ઇમ્પ્યુરિટી જે છે એ હેવીયર ઇમ્પ્યુરિટી સેટલ થશે અને એને આપણે બોટમ વાલમાંથી બહાર કાઢી શકીએ. એટલે અહીંયા મટીરિયલ જે છે એ તમારું પ્યોર થઈ જશે અને ધીસ મટીરિયલ આઈધર પેક ઓર સોલિડિફાઈડ, બરાબર. એની એસપીજીઆર પણ અહીં આપણે સેટ કરી શકીએ. The adjusted solution is sent to storage where it is charged into a drum or tank, બરાબર. એને આપણે ડાયરેક્ટલી પણ પેક કરી શકીએ મેલ્ટેડ કન્ડિશન ની અંદર સોડિયમ સિલિકેટ ને, બરાબર, લિક્વિડ ફોર્મ ની અંદર પેક થઈ જાય, અથવા એને સોલિડિફાઈડ કરી નાખીએ સોલિડિફિકેશન ચેમ્બર ની અંદર, તો એને આપણે સોડિયમ સિલિકેટ પાવડરના ફોર્મમાં આપણે પેક કરી શકીએ, અથવા અહીંયાથી સેટલિંગ ટેન્કમાંથી ડાયરેક્ટલી તમે એને વોટર લિક્વિડ ફોર્મની અંદર એને પેક કરી શકો. તો આ જે છે આખી પ્રોસેસ જે છે સોડિયમ સિલિકેટની આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આની આપણે પ્રોપર્ટીઝ જે છે મેટા સિલિકેટ જે છે એની પ્રોપર્ટી જોઈ લઈએ, કારણ કે આની અંદર અલગ અલગ ફોર્મ જે છે તમે જોશો બુકની અંદર પણ તો અલગ અલગ પ્રોપર્ટી જે છે અલગ અલગ જોવા મળે છે, બરાબર. હેપ્ટાની અલગ હોય, હેક્ઝાની અલગ હોય, મોનોની અલગ હશે. આપણે અહીંયા જે પ્રોડક્શન કર્યું છે એની પ્રોપર્ટી જે છે એ આપણે જોઈ લઈએ અને એના યુઝિસ જે છે એ આપણે આની અંદર લખી નાખીએ. આની અંદર મિત્રો તમે હું ઝૂમિંગ કરીને દેખાડું છું, કારણ કે ઘણા મિત્રોનું કેવું એમ છે કે ઘણીવાર ડ્રોઈંગ દેખાતું નથી અથવા આપણે પ્રોસેસ લખવામાં તકલીફ પડે છે, તો પ્રોસેસ લખીને ઝૂમિંગ કરીને દેખાડું છું. એટલા માટે તમને એક એક શબ્દ જે છે એક એક અક્ષર જે છે એ તમને ખ્યાલ આવે અને તમે ઈઝીલી પ્રોસેસ જે છે એ લખી શકો.
સોડિયમ સિલિકેટની પ્રોપર્ટીઝ જે છે એ આપણે જોઈએ તો એનું મેટા જે ફોર્મ જે છે એની પ્રોપર્ટીઝ આપણે લખી છે. મોલેક્યુલર વેઇટ જે છે એ 302.23 ગ્રામ પર મોલ છે. મેલ્ટિંગ પોઈન્ટ 1100 ડિગ્રી સેલ્સિયસ છે. હાયર ટેમ્પરેચરે મેલ્ટ થાય છે. સોલ્યુબિલિટી સોલ્યુબલ ઇન હોટ એન્ડ કોલ્ડ વોટર, insoluble in alcohol. બરાબર, તો આ એની પ્રોપર્ટી થઈ. મોલેક્યુલર વેઇટ એટલું, મેલ્ટિંગ પોઈન્ટ અને સોલ્યુબિલિટી. એપિયરન્સ કલરલેસ, crystals or powder. Odor, it is odorless. બરોબર, આ મેટા હાઇડ્રેટની છે. બરોબર, મેટા સિલિકેટ જે છે, સોડિયમ સિલિકેટ મેટા ફોર્મ, એની પ્રોપર્ટીઝ જે છે આ છે. પણ જો હેપ્ટા હાઇડ્રેટ હોય, સિલિસિયસ હાઇડ્રેટ હોય તો એની બધાની પ્રોપર્ટીઝ જે છે એની અંદર કલર પણ ચેન્જ હશે, એપિયરન્સ અલગ હશે. પણ એટલું બધું ડિટેલ તમારે જવાની જરૂર નથી. બરોબર, કારણ કે સ્પેસિફિકેશન નથી આપ્યું સિલેબસની અંદર કયું ફોર્મ જે છે એનું પ્રોડક્શન તમારે કરવાનું છે. સોડિયમ સિલિકેટનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ જ લખવાની છે. એટલા માટે તમારે એટલું બધું ડિટેલની અંદર નથી જવાનું. આ પ્રોપર્ટી લખશો પરીક્ષાની અંદર તો ઇટ્સ ઓકે. બરોબર, એટલે મોલેક્યુલર વેઇટ, મેલ્ટિંગ પોઈન્ટ, સોલ્યુબિલિટી, એપિયરન્સ, ઓર્ડર. બરોબર, આટલી વસ્તુ, ધેટ્સ ઇટ. બરોબર, when I use this, sodium silicate is used as a adhesive material. There are used chiefly as cleaner and detergent. બરોબર, as a detergent. તો સોડિયમ સિલિકેટ જે છે એની અંદર એક પ્રોપર્ટી જે છે, so it is used as adhesive material. બરોબર, as a cleansing agent તરીકે પણ સોડિયમ સિલિકેટ જે છે વપરાય છે. સોડિયમ સિલિકેટ is used as effluent treatment plant. It is ETP, that means effluent treatment plant, waste water treatment plant, as an iron flocculant and an alum coagulant. બરાબર, તો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એની અંદર આયન ફ્લોક્યુલેશન પ્રોસેસ એટલે આયન જે છે ઇમ્પ્યુરિટી એને ફ્લોક્યુલેટ કરવા માટે અને એલમ નું કોગ્યુલેશન જે છે એ પ્રોસેસ કરવા માટે સોડિયમ સિલિકેટ જે છે એ એડ એઝ એ મીડિયેટર ફોર્મ ની અંદર એડ કરવામાં આવે. બરાબર, ઇટ ઇઝ યુઝ hand dyeing as a fixative. It is used hand dyeing as a fixative. It is used in food preservative also. બરાબર, તો આ સાથે આપણું સોડિયમ સિલિકેટ જે છે એની પ્રોસેસ જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતી વખતે આપણે નવી પછીની પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરશું. આ સાથે તમારું આખું પેપર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. પેપર નંબર 505 જે છે આખું 1 to 4 યુનિટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.